સુમુલ ડેરીની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। આગામી 15 જુલાઈના રોજ બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલે છે। વર્ષ 2015 થી 2020 દરમિયાન સુમુલ ડેરીનું આખું બોર્ડ દ્વારા 1000 કરોડની ગેરરીતિ પ્રકરણમાં કસૂરવાર ઠર્યું। વર્ષ 2015 થી 2020 દ્વારા યોજાયેલા ભ્રષ્ટાચારની ફરિયાદ માટે તપાસ 2025ના ઓગસ્ટ મહિનામાં નવસારી જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ધ્રુવીન પટેલને સોંપવામાં આવી હતી। સહકારી મંડળીઓ 1961ની કલમ 86 હેઠળ તપાસ સોંપવામાં આવી। નવસારી જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવીન પટેલ અને રજિસ્ટ્રાર મિતેશ પંડ્યાના 2000 પાનાનો અહેવાલ ગાંધીનગર રજિસ્ટ્રારને મોકલવામાં આવ્યા છે। ધ્રુવીન પટેલે 3 મહિના પહેલા આ રિપોર્ટ સહકારી મંડળી ગાંધીનગરમાં સોંપ્યો। તેમના રિપોર્ટમાં સુમુલ ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપો ફલિત થતા તે તારીખે આ અંગે કાર્યવાહી કરવા વિનંતી કરી છે। સુમુલ ડેરીના ડિરેક્ટરો સામે સૌથી મોટો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। રિપોર્ટ કર્યાને 3 મહિના જેટલો સમય વીતી ગયો છતાં કેમ સુમુલ ડેરીના જવાબદાર ડિરેક્ટર સામે કાર્યવાહી કરાઈ નહીં? ડિરેક્ટરો સામે સહકારી અધિનિયમની કલમ 93 હેઠળ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહીં। 2015 થી 2020 દરમિયાન ભ્રષ્ટાચાર કરનાર જે ડિરેક્ટર હતા તેને ફરી ભાજપ મેન્ડેટ આપી રહ્યું છે। વર્તમાન તથા પૂર્વ ડિરેક્ટરો જો ફરીથી ઉમેદવારી કરશે તો સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થશે। ભ્રષ્ટાચાર કરેલ ડિરેક્ટરોને ફરી મેન્ડેટ આપશે તો તે ચૂંટણી લડીને વહીવટમાં ફરી કરોડોનું ભ્રષ્ટાચાર આચરશે। સુમુલ ડેરીની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ। ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપવાનું નક્કી કર્યું। તો સુમુલ ડેરી એક સહકારી સંસ્થા છે અને તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો દ્વારા અથાગ પરિશ્રમ કરીને જે દૂધ સુમુલ ડેરીને પહોંચાડવામાં આવે છે એના થકી આ સંસ્થા ચાલે। એટલે આ કોઈ રાજકીય પાર્ટીની સંસ્થા નથી અને દૂધ ભરનાર પશુપાલક છે એ કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાવાળા નથી। વિવિધ વિચારધારાવાળા લોકો પશુપાલન કરીને ગુજરાન કરતા હોય છે અને લોકો દૂધ ભરતા હોય। તો મેન્ડેટ ક્યારે આપવામાં આવે કે મેન્ડેટ કોઈ રાજકીય ચૂંટણી હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તો એમાં તમે મેન્ડેટ આપો તો સમજી શકાય, કારણ કે પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડાતી હોય છે। પણ આ સુમુલ ડેરીની ચૂંટણી તો કોઈ પાર્ટીના સિમ્બોલ પર લડાતી નથી। તો મેન્ડેટ શાના માટે આપવામાં આવે છે? મેન્ડેટ એટલા માટે આપવામાં આવે છે કે મેન્ડેટ આપીને ડિરેક્ટરને બાંધી લેવામાં આવે અને એને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપવામાં આવે છે। એટલા માટે આ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે છે। કારણ કે હાલમાં એ ડિરેક્ટરની ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે, પછી એના પછી પ્રમુખ ઉપપ્રમુખની બનવા માટે પણ મેન્ડેટ આપશે ને એ રીતે સીધો ભ્રષ્ટાચાર કરવા માટે, સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન કરવા માટે આ મેન્ડેટ પ્રથા આ ભારતીય જનતા પાર્ટી અમલમાં લાવી છે। એનો અમે વિરોધ કરીએ છીએ। એટલે અમે નક્કી કર્યું છે કે જે લોકો મેન્ડેટવાળા ઉમેદવાર ચૂંટણી લડશે એને અમે કોઈ પણ ઉમેદવારને બિનહરીફ નહીં થવા દઈએ। એની સામે અમે ઉમેદવાર પણ અમે એ પણ નક્કી કર્યું છે, માની લો કે એ લોકોમાં મેન્ડેટ કોઈને મળતો નથી પણ એ સહકારી વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ છે અને સુમુલ ડેરીનો અનુભવી ડિરેક્ટર તરીકે એને કામ પણ કરેલું છે, તો એવા લોકો બી અમારી પેનલમાં લડવા માંગતા હશે તો અમે એને પણ એમની સાથે પણ અમે ચૂંટણી લડીશું। પણ આ મેન્ડેટ પ્રથાનો અમે એટલા માટે વિરોધ કરીએ છીએ કે આ મેન્ડેટ પ્રથા માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે।